જય મહાકાલ મિત્રો, પાછા આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને આજનો દિવસ બી તમને હું બતાવીશ શું શું આપણે કરીએ છીએ અને મજા ભગવાન બધાના સપના પૂરા કરે. સવારમાં બધાનો દિવસ સારો રહે. મિત્રો અત્યારે આપણે હનુમાન જોડે આવી ગયા છીએ. બજરંગી બધાના સપના વીરભંજન હનુમાન. હા, કયું ગામ? હા, આ બાપુ છે આપડા. કયું મંદિર છે? વીરભજન હનુમાનજી, વિરોળી ગામ, જોવાપરાની બાજુમાં વીરભજન હનુમાન. હા, જય મહાકાલ. અને ચોક્કસથી જોજો. હા, જોડે આપણો મિત્ર બી છે આપણી જોડે અને અમે લોકો આવ્યા છીએ. જય શ્રી રામ. આગળ શું કરી છે એ બતાવીશું. જય શ્રી રામ. જય હા, અહીંયા રામ લક્ષ્મણ જાનકી ને જય બોલો હનુમાન કી. હા, અહીંયા શ્રાવણ મહિનાનો દિવસ છે. શ્રાવણ મહિનાનો તહેવાર છે ને શ્રાવણ મહિનાની અંદર છે ને ભક્તિ ભાવમાં રહેવાનું અને આનંદ કરવાનો અને મોજ કરવાની. ભોળાનાથની કૃપા છે બધી. બહુ શંકરા. અહીંયા ભોળાનાથની વેડા છે. ભોળાનાથ તો આપણો બિયાર મળ્યા. પાછા તમને બતાવી દઈએ. હર હર મહાદેવ. ભોળાનાથ અંદર છે. બહુ શંકરા. ઓકે, મળીએ. જય મહાકાલ. જય મહાકાલ. તમે લોકો બધા ઝાડ જોયા હશે પણ આ ઝાડ નહીં જોયું. આને કહેવાય છે અંજીર. ગોલાનું જે ઝાડ થયું એના તનાની અંદર અને શાખાઓની અંદર આવી રીતે ગુચ્છા થાય, બરોબર? અને આને દબાઈ અને સૂકવી દે એટલે અંજીર થઈ જાય. ગોલ પાડેલા નહીં હોતા અંજીર. આ અંજીર છે. જો અંજીરનું ઝાડ છે. ભાઈ એના તનાની અંદર જો ઉગ્યા છે બધા. બૂમ પડાવી નાખે છું. કોઈ નહીં જોયો અને મસ્ત છે ભાઈ અંજીર. તમે ગમે તે લોકલ જગ્યાએ બી હશે તમે જોજો. આપણે ઉગાડ્યા. મંદિરેથી નીકળ્યા આપણે. ગાડી આપણી કાઢે છે પાછળથી બહાર. ગાડીમાં પછી આપણે જઈશું. બહુ સરસ જગ્યા છે. આનંદ.